અહીં શિક્ષક મિત્રોને હું ઘણી બધી જગ્યાએ સ્કૂલના કાર્યક્રમમાં વાત કરું છું કે તમે જ્યારે અહીં તમને આ વિસ્તારમાં શિક્ષક તરીકેની જવાબદારી મળી છે ત્યારે તમે એને નોકરી નહીં સમજો, કેમ કે શિક્ષકોને આપણે ગુરુનું સ્થાન આપ્યું છે. ભગવાન પછી ગુરુનું સ્થાન આખી દુનિયામાં જો કોઈને મળ્યું હોય તો એ આપણા દેશમાં શિક્ષકોને મળ્યું છે. પણ એટલા માટે હું એમને એક દાખલો આપતો છું કે જ્યારે અબ્દુલ કલામ સાહેબ ત્યારે એમને રાષ્ટ્રપતિનો પદ્મશ્રી જે એવોર્ડ મળ્યો હતો અને એ એવોર્ડના પછી એમનો સન્માનનો એક કાર્યક્રમ એમને હૈદરાબાદમાં રાખ્યો હતો અને એ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને અબ્દુલ કલામ સાહેબના શિક્ષક હતા એ હતા. પણ એ શિક્ષક જ્યારે એ પ્રમુખ સ્થાનેથી બોલ્યા એના શબ્દો બહુ મહત્ત્વના હતા. એમણે કહ્યું હતું કે હે અબ્દુલ કલામ, આ દેશ તારો ઋણી રહેશે, કેમ કે તે આ દેશને અણુશક્તિ આપી છે અને એટલા માટે આ દેશ તમને ક્યારે નહીં ભૂલે, આ દેશ તમારું ઋણ ક્યારે ઉતારી નહીં શકે. શિક્ષક તરીકેનું મારું જીવન તે સાર્થક કરી દીધું, એટલા માટે હું તારો આભારી છું. અબ્દુલ કલામ એમના દીકરા નહોતા, એક વિદ્યાર્થી હતા અને એક વિદ્યાર્થીએ આ દેશ માટે કરેલા કામને કારણે એક શિક્ષકનું જીવન સાર્થક થઈ જાય. આ ભાવના તો શિક્ષક પાસે જ હોય. જેમ બાપ ક્યારેય દીકરાના પ્રગતિની ઈર્ષ્યા નથી કરતો, તેમ શિક્ષક પણ એ પોતાના વિદ્યાર્થીની પ્રગતિને કારણે પોતાનું જીવન સાર્થક કરે છે. એ આપણા દેશમાં જ શક્ય બને છે. અને એટલા જ માટે હું અહીંયા શિક્ષકોને કહીશ કે અહીં તમને ઘણા બધા અબ્દુલ કલામ મળી જશે કે જે અલગ અલગ ક્ષેત્રમાં એ પારંગત હશે, એમનામાં શક્તિ હશે, ટેલેન્ટ છે. ત્યારે આવા બાળકોની તમે શોધ કરો, આવા અબ્દુલ કલામની તમે શોધ કરો, એ પણ મારી શિક્ષકોને વિનંતી છે.